મેડિકલ આસિસ્ટન્ટની ભરતીમાં ગેરરીતિ સામે પરીક્ષા રદ કરી દેવાઈ છે, જેને લઈને કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ આકરા પ્રહાર કર્યા. કહ્યું કે રાજ્યમાં ભરતી પરીક્ષાઓમાં કૌભાંડ થવું કોઈ મોટી વાત નથી. સાથે જ કહ્યું કે 2 કરોડ રોજગારનો દાવો હતો, તેમને હજુ સુધી રોજગારી નથી મળી. કૌભાંડ થાય છે તેની સામે ચોક્કસ કાર્યવાહીની માંગ કરી છે. સાથે જ કહ્યું કે ટાઈમટેબલ મુજબ ભરતી થવી જોઈએ. ભરતીમાં કૌભાંડો કોઈ નવી વાત નથી. આ એક પરંપરા થઈ ચૂકી છે. ભારતીય જનતા પાર્ટીની એક ઓળખ થઈ ચૂકી છે. મોંઘું શિક્ષણ લીધા પછી જ્યારે યુવાનો રોજગાર માટે જાય ત્યારે વારંવાર પેપરો ફૂટી જાય છે, પરીક્ષાની તારીખો બદલાઈ જાય અને ભરતીમાં પણ મોટા કૌભાંડો બહાર આવી રહ્યા છે. ત્યારે એક તરફ પ્રધાનમંત્રી શ્રી કહેતા હતા કે દર વર્ષે 2 કરોડ યુવાનોને રોજગાર આપીશું. 2 કરોડ યુવાનોને રોજગાર તો ના મળ્યા, પણ જે રોજગાર માટે હકદાર છે એવા ગુજરાતીઓને પણ આજે રોજગારથી વંચિત રાખવામાં આવ્યા છે. એ સંજોગોમાં આ સરકારે એની જવાબદારી સ્વીકારવી જોઈએ. મુખ્યમંત્રી શ્રી આગળ આવી અને ગુજરાતના લાખો બેરોજગાર યુવાનોને આશ્વસ્ત કરવા જોઈએ કે આ સરકાર તમારા રોજગાર માટે, તમારા ભવિષ્ય માટે ચિંતિત છે અને જે પણ આવા કૌભાંડો થાય છે, જે પણ ડીલે થાય છે, જે પણ વિલંબ થાય છે, એની સામે એક ચોક્કસ કાર્યવાહી પણ થવી જોઈએ. એનું ટાઈમ ટેબલ મુજબ ભરતી પણ થવી જોઈએ.